વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઈ છે। આ વિધાનસભામાં ભાજપ માટે આબરૂનો સવાલ હોવાથી ગૃહમંત્રી સહિત મંત્રીઓની ફોજ પ્રચારમાં ઉતારવામાં આવી હતી અને ભારે રસાકસી બાદ ભાજપની જીત થતા ભાજપ સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। છેલ્લા 2 રાઉન્ડ છોડીને કોંગ્રેસ લીડ મેળવવામાં સફળ રહી હતી। શરૂઆતના રાઉન્ડમાં 15,000થી વધારે લીડ કોંગ્રેસ ઉમેદવારે મેળવી લીધી હતી, પરંતુ ભાભરના ગામડાઓના મત ખુલતા 15,000ની લીડ કાપીને 2,000થી વધુ મતથી ભાજપ ઉમેદવારે જીત મેળવી હતી। એટલે ભાજપની જીત પાછળ ભાભરના મતદાર હોવાથી ભાભરમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। વાવ સર્કલ ભાભર ખાતે ભાજપ કાર્યકરોએ ફટાકડા ફોડીને જીતની ઉજવણી કરી હતી। જીતની ઉજવણીમાં મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો હાજર રહ્યા હતા અને આતિશબાજીના કારણે દિવાળી જેવો માહોલ સર્જાયો હતો। ભાજપના કાર્યકરોએ પેડા વેચી મોં મીઠું કરાવી જીતનો જશ્ન મનાવ્યો હતો। બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારની વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું, જેમાં સમગ્ર ગુજરાતની નજર આજે વાવ વિધાનસભાની પેટા ચૂંટણી ઉપર હતો। ત્યારે ભાભરે જો કે ગુલાબસિંહ વાવ અને સુઈગમ માં લીડ લેતા આવ્યા હતા, પણ જ્યારે ભાભર આવ્યું અને ભાભરના ગ્રામીણ વિસ્તાર આવ્યો ત્યારે સૌરભજી ઠાકોરને ભારતીય જનતા પાર્ટીમાં વિજયી બનાવતા આજે ફટાકડા લોકો અનેરા ઉત્સાહમાં આજે એક ઉત્સવ ઉજવી રહ્યા છે। જો કે ઘણા સમયથી કોંગ્રેસનો ગઢ કહેવાતા જે વાવ વિધાનસભા જે કોંગ્રેસનો ગઢ કહેવાતી આજે ભારતીય જનતા પાર્ટીને ફાળે થતા અહીં લોકો મોટી સંખ્યામાં જોડાયા છે। ત્યારે મારી સાથે આવતા દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટી સૌરભજી ઠાકોર એક વિકાસના કાર્યો કરશે અને સૌને સાથે લઈને હેડશે અને ભાભરનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરશે। અને મારી સાથે અહીં જોડાઈ રહ્યા છે અનેક લોકો 1 to 1 માં જોડાઈ રહ્યા છે। શું કહેશો નાગરિકભાઈ? આ જીત ભાજપની છે, સર્વ સમાજની જીત છે, ભાભર તાલુકાનો વિજય નિશ્ચિત છે અને હતો વિકાસ ભાજપનો છે। મારી સાથે જે જિલ્લાના છે, જે હોદ્દેદાર છે ભારતીય જનતા પાર્ટીના, જેમને વાલીબાના નામથી ઓળખીએ છીએ, અમૃતભાઈ પંચાલ જેઓ મારી સાથે જોડાઈ રહ્યા છે। અમૃતભાઈ, આજના જે વિજય ઉત્સવ છે, જે આજે વાવ વિધાનસભાની ચૂંટણી ઉપર આખા ગુજરાતની નજર હતી, ત્યારે જે વાવ વિધાનસભાનો ગઢ ભારતીય જનતા પાર્ટીએ કબજે કરતા શું કહેશો આજ આપે? પહેલું તો આ વાવ વિધાનસભાની પ્રજાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે છેલ્લા 7 વર્ષથી આ વાવ વનવાસ હતો એ પ્રચંડ બહુમતીથી અમે સૌરભજીને જીતાડ્યા છે અને નરેન્દ્ર મોદી નું આજે કાર્ડ ચાલુ છે દેશની અંદર અને ભવ્યમાં ભવ્ય જીત મળી છે અને હર્ષ ઉલ્લાસ સાથે અમે આજે ઉજવી રહ્યા છીએ। તમે જોઈ શકો છો કે વિજય નાદ સાથે લોકો ભાભર વાવ સર્કલ ઉપર મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે અને સૌરભજી ઠાકોરનો એટલે કે ભારતીય જનતા પાર્ટીનો અને આવતા દિવસોની અંદર ભાભરના વિકાસ માટે જે વિકાસ ઝાંકી રહ્યા હતા, જે આજે ભારતીય જનતા પાર્ટીની જીત નિશ્ચિત થતા ત્યાં કાર્યકરો અને અન્ય લોકો ઉત્સાહમાં આવી ગયા હતા અને ફટાકડા અને મીઠાઈ વેચી અને એકબીજાનો મોં મીઠો કરાવ્યો હતો। બાબુભાઈ ચૌધરી, બીકે ન્યૂઝ ચેનલ, ભાભર સુઈગામ, બનાસકાંઠા। વાવ વિધાનસભાનો ગઢ ઘણા વર્ષોથી 7-8 વર્ષોથી જે અમારો વિકાસ રૂંધાયો હતો, લોકો મૂંઝવણમાં હતા, એ મૂંઝવણનો આજે અંત આવ્યો છે। આજે ભારતીય જનતા પાર્ટીનો અને કમળનો વિજય થયો છે અને જે વિકાસની યાત્રા અટકાઈ હતી એ વિકાસની યાત્રા આજે ભણધમથી ચાલુ થશે એના વિશ્વાસ સાથે અમારો આજે વિજય થયો છે। આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી સૌરભજીનો વિજય એટલે વાવ વિધાનસભાના તમામ મતદારોનો વિજય છે, જેની અંદર અમે ભાભર તાલુકા અને શહેરનો વિશેષ પેલું કહીએ છીએ કે વિશેષ એમનો આભાર માનીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીએ ભાભર તાલુકા અને શહેરે ખૂબ મોટી લીડ આપી અને આજે ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલાયું છે। આવનારા સમયની અંદર આપણા વિકાસને બ્રેક ન લાગે એના માટે કરી અને જે આજે જે આ ચૂંટણીની અંદર ઉમેદવારોએ જે ભારતીય જનતા પાર્ટીને ખૂબ ખૂબ મત આપ્યા છે, સૌ મતદારોનો હું આ તબકે ખૂબ ખૂબ આભાર માનું છું। અસ્તુ ભારત માતા કી જય। આજના દિવસે પેટા ચૂંટણીની અંદર જે ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે, વાવની, સોયગામ, ભાભર તાલુકાની જનતાનો પણ અમે આભાર માનું છું।
ભારતીય જનતા પાર્ટી ભાભર તાલુકાની અંદર ભાભર તાલુકો હોય કે સિટી હોય, જ્યારે મતદારો બધા વિજય બનાવવામાં સ્વરૂપજીને બહુ માર્જિનથી લીડ આપી છે અને સાથે સાથે ભાભર સિટી પણ એક આ વિકાસથી વંચિત હતી 7 વર્ષથી, ત્યારે આજે સિટી હોય કે તાલુકો હોય કે આ વિકાસના પંચે ચાલશે અને સ્વરૂપજી હવે આ વિકાસજી રૂંઝાણ્યો હતો એ વિકાસનું કામ સારું કાર્ય કરશે અને સાથે સાથે કે જે આ વાવની જે ખેતી માનતા હતા, જમીન માનતા હતા, જે અડાઈ મૂકવાની 3 વર્ષથી કહેતા હતા, એનો જવાબ આજે 3 લાખ લોકોએ ધરબાતોડ જવાબ આપ્યો છે કે આ જમીન કોઈના બાપની નથી, આ લોકોના મતદારોનો અધિકાર છે, લોકોનો અધિકાર છે અને જવાબ આજે 3 લાખ જનતાએ આપી દીધો છે.